તો અમને કઈ ફિક્સ પગાર કરો નહીં, સિટીમાં કરાવો 5000 માં તો અમને શોષણ કરાવો, તો કેવું છે અમે કામ કરીએ? આ બધું આ ખર્ચા બધા બંધ કરો અને મારો પગાર વધારો. આજે પ્રોગ્રામ શું છે તો પૂરો અમને ખ્યાલ નથી. પ્રોગ્રામ શું છે ખબર નથી, પણ અહીંયા આવવાનું ફરજિયાત કરેલું છે. એટલે અમારે આજના દિવસે જે જાહેર રજાના દિવસ હોવા છતાં ચિકન ગુનિયા છે તોય બી હું આવી છું. 15 દિવસથી બીમાર. હા, 15 દિવસથી બીમાર છું. જે બીજી પબ્લિક ને 500 રૂપિયા ભાડું આપો, બહારથી ગામડેથી જે બસો આવો એમને 500-500 રૂપિયા પબ્લિક ને આપો. બીજી પબ્લિક જે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવે છે એને પૈસા આપવામાં આવે, તમને કોઈ પૈસા અમને કોઈ પૈસા આપવામાં આવતા નથી. નમસ્કાર દર્શક મિત્રો, આજે તેજ નેત્રની ટીમ છે તે જીઆઈડીસી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચી છે. અહીંયા થોડા સમયમાં જ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તે આવવાના છે, માટે લાખો લોકો અહીંયા તેમના જે સમર્થકો છે, તેમના જે ચાહકો છે તે જોડાયા છે. આવો આપણે તેમને પૂછીએ તો ક્યાંથી આવે છે, કેટલા દૂરથી અહીં મોદીને નિહાળવા આવે છે. બેન, પહેલા તો શું નામ છે આપનું? પરમાર હંસાબેન. બેન, ક્યાંથી આવો છો? અમરાઈવાડી થી. છેક અમરાઈવાડી થી અહીંયા સ્પેશિયલ મોદીને નિહાળવા માટે આવ્યા છો? હા. વોટ કોને? મોદીને જ આપવાનો? મોદીને આપવાનો. આમ શું કામ કરો છો? આંગણવાડી વર્કર. એટલે ફરજિયાત આવવાનું હતું તમારે? હા, ફરજિયાત સ્વેચ્છાએ આવ્યા છો? નહીં, અમે સ્વેચ્છાથી આયા છીએ. કોણ ગમે તમને? નરેન્દ્ર મોદી ગમે કે રાહુલ ગાંધી? નરેન્દ્ર મોદી સારું કામ કરે એ બધા ગમે. નરેન્દ્ર મોદી ખૂબ સારું કામ કરે, સરસ કામ કરે છે. શું કાર્યક્રમ છે બેન અત્યારે અહીંયા? એમના જન્મદિવસ નું છે એટલે આયા છીએ અમે બધા. મારું નામ ગુપ્તા મંજુલાબેન છે. ક્યાંથી આવો છો? અમરાઈવાડી થી આવ્યું છું. બરાબર. ભાજપ ગમે કોંગ્રેસ? ગમે તો બધા જે સારું કામ કરે એ ગમે. અત્યારે તો મોદી સાહેબ સારું કામ કરે છે એટલે બેન સૌનો વિકાસ, દેશનો વિકાસ સૌનો સાથ છે. બેન, ક્યું નરેન્દ્ર મોદીએ ક્યું સારું કામ કર્યું છે કદી કહેશો? બહુ બધું સારું કામ કર્યું છે દેશના માટે. એટલી વ્યવસ્થા કરી છે, મેટ્રો ટ્રેન છે, સ્વચ્છતા માટે કર્યું છે બધું, બેટી બચાવો બેટી પઢાઓ ને બધું. બેન, આંગણવાડીનું નતું ઓળખ આપી કોણે? નરેન્દ્ર મોદીએ નરેન્દ્ર તમને ઓળખ મોદી. આપી? હા, આંગણવાડીની બેન. વિસ્તારમાંથી આવો છો? હા, અમરાઈવાડી. બેન, અમરાઈવાડી વિસ્તારમાં હમણાં વરસાદ આવ્યો તો ખૂબ જ પાણી ભરાયું હતું. સાચી વાત? હા, સાચી વાત છે. અમારા ઘર આગળ જ ભરાયું હતું. તો બેન, આંગણવાડીના કાર્યકર્તા તરીકે જો નરેન્દ્ર મોદી તમને ત્યાં બોલાવે તો તમે કહેશો કે અમારા વિસ્તારમાં આવી તકલીફ છે તેને દૂર કરો? કહીએ ને હા કહીશું ને. જે તકલીફ પડે તો કેવું પડે ને. અત્યારે તો અમારે આંગણવાડીમાં પગાર વધારોનું તકલીફ છે એટલે અમે આયા છે કે અમારે કામ વધી ગયું છે અને પગાર વધારો નહીં થયો. ભાઈ, મારું નામ હેતલબેન પટેલ છે. હું આશા વર્કર છું. ક્યાંથી આવો છો? અમે વસ્ત્રાલ માંથી આવ્યા છીએ. વસ્ત્રાલ 1-2 સાથે મળીને અમારે 48 જેટલી બહેનો આવ્યા છીએ. ક્યાં આવ્યા છો બેન? અમે આ મોદી શ્રીના કાર્યક્રમમાં આવ્યા છીએ. બરાબર. કેટલી જણા આવ્યા છો તમે? કેટલા બહેનો આવ્યા છો? અમારે 39 ટોટલ 39 છે. બરાબર છે. બેન, કોને મત આપો છો તમે? અમારે તો મોદી સર બરાબર છે. મોદી સર. મોદી સર બહુ ગમે છે. હા, બરાબર. એનું કામ અમને બહુ સરસ છે એટલે સારું લાગે. ભલે અમે મહેનત કરીએ છીએ, અમને કામ કરાવે છે, પણ ભલે કામ કરાવતા હોય અમારા દેશ માટે સારું છે. આશા વર્કરોનો જે પગારનો પ્રશ્ન હતો તે સોલ્વ કરી દીધો મોદી સાહેબ? ના, હવે હજુ નથી. આશા વર્કરોનો પગારનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ નથી થયો, છતાં મોદી સાહેબ સારા છે. હા, સારા છે. દેશ માટે સારા છે એટલે સારા છે અને અમને વિશ્વાસ છે કે આગળ જતા અમારું સારું કરશે. દેશ માટે તો ધીરે ધીરે બધું સારું થશે. મોદી સાહેબ તમને બોલાવશે કે આશા વર્કર તરીકે તો અમને મળવા આવો, તમે કહેશો કે અમારા પ્રોબ્લેમ છે પગાર વધારાની? હા, જરૂર કહીશું ને, જરૂર કહીશું. મત આપો છો. મોદીના કોઈ એવું કાર્ય ગણાવી શકશો તમે? હા, જો આમ જોવા જઈએ તો પીએમ જેનું બનાવ્યું છે કે જે નાના માણસો છે જે આખા વર્ષ જિંદગીની મહેનત હોય, કોઈ બીમાર થયું, એવી મોટી બીમારી આવી ગઈ તો એમને બધી મહેનતના પૈસા દવાખાનામાં જતા હતા. એ સરે આ સારું કર્યું કે પીએમ જે આયુષ્માન કાર્ડ બનાવ્યું, જેથી કરીને બધાને એમ કે સારું રહે છે. બધા એવું કે દીકરીઓ ભારે છે એના માટે અમારી વાલી દીકરીનું ફોર્મ બી બહાર પાડી છે એમને ફોર્મ બહાર.
જો અમારે મોદી સર સુધી અમારી વાત પહોંચતી હોય તો અમને એક વખત અમારી ઈચ્છા છે કે મોદી સર જોડે અમે આશા વર્કરને સામે સામે બેસાડીને વાત કરાવે. અમારો ફિક્સ સેલેરી કરે એવું અમારું એ કરાવડાવો એમ કે બસ. અહીંયા બેન તમે સ્વેચ્છાએ આવ્યો છો કે ફરજિયાત આવવાનું હતું તમારે? ફરજિયાત અમે ફરજિયાત છે. હા સ્વેચ્છાએ આવ્યા છે અમે અમારી રીતે. તમારો આજનો પગાર ગણાશે? હા અમારો ગણાશે આજનો પગાર. હાજરી ચાલો અમારે હાજરી ભરાઈને આવે. અને જમવાનું તમે ત્યાંથી જમીન આવ્યા કે અહીંયા જીએમડીસી ગ્રાઉન્ડ પર છે? ના અહીંયા જ અમારે જમીને નાસ્તો આપે તમને. હા નાસ્તો આપે, ફૂડ પેકેટ આપેલા હતા. બેન ક્યાંથી આવો? વસ્ત્રાલોડ શું કરો છો બેન? આશા વર્કરમાં. આશા વર્કર. હા બરાબર. બેન શું કરવા આવ્યા છો અહીંયા? અહીંયા મોદી સાહેબ ના બર્થડે ની બોલાયા હતા એટલા માટે. બર્થડે ની પાર્ટી છે એવું? ના 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 અહીંયા શિબિર છે એના માટે. બેન અહીંયા મોદી સાહેબ શું કરવા આવે છે ખ્યાલ છે તમને? મોદી સાહેબ ઉદ્ઘાટન માટે આવે છે અને બધા કામ માટે આવે છે. બેન આશા વર્કર તરીકે જો મોદી સાહેબ તમને બોલાવે તો શું કહેશો આપ? આશા વર્કર માટે બોલાવે તો એક તો અમે પહેલા એવું કહીએ કે સાહેબ અમને વેતન તો આપે છે પણ એના કરતા જો ફિક્સ કરે તો સારું એમ. ને આપે બી છે પણ ફિક્સ કરે તો સારું રહે એમ. મોદીના ક્યાં ક્યાં કામો ગમે છે મેડમ? મોદી સાહેબે આયુષ્માન કાર્ડ નું કર્યું છે, વાલી દીકરી યોજના નું કર્યું છે, બધાને નમોશ્રી યોજના, ઘર વિહોણાઓને ઘર આપ્યા છે એમને, પછી ઉજ્જવલા યોજના કરી છે, એ બધી ઘણી બધી યોજનાઓ કરી છે જે આપણે ગણી ના શકીએ અને આ લિસ્ટમાં આવે બી એવું નથી, એટલી બધી એમને કરી છે. ગણી ના શકાય એટલા કામો કર્યા છે નરેન્દ્ર મોદી. કરે છે અને કરશે બી એવો વિશ્વાસ છે. શું પ્રશ્ન છે બેન તમારા નરેન્દ્ર મોદી? 20 વર્ષથી કામ કરીએ પણ અમારા પગારો વધારતા નહીં. શેમાં કામ કરો છો બેન? આશા વર્કરમાં ઘેર ઘેર ફરીએ ને કઈ ગુલામીઓ કરાવો પણ અમારો પગાર નહીં વધે. દિલ્હી છે તો દિલ્હી થી ભાગી ગયા એટલે બધી વાતે અમને હેરાન કરવાના. મોદી સાહેબ હેરાનપુરા. બેન અત્યારે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવ્યા છો, તમારી એક જ માંગ છે કે અમારો પગાર વધારો, ફિક્સ પગાર કરો. 20 વર્ષથી અમે ગુલામી નથી, છૂટી પ્રથા બંધ કરી દો. અમે કંટાળી ગયા. બધી જ બીમારી આવે તો આશા વર્કર બહેનો, બધી આશા વર્કર બહેનો તો ફિક્સ પગાર નહીં કરતા. અમારો બધી જગ્યાએ અમારું શોષણ છે. અડધી રાતે 2 મહિનાની અંદર જન્મના દાખલા કોણ આપે છે? 2 મહિનાની અંદર જન્મના દાખલા ના લઈએ તો કોઈ જ ઇન્સેન્ટિવ અમને મળતું નહીં ને. એક જ કે 1.5 મહિનાની એનસી લાવો તો 1.5 મહિને આપણને એનસી અમે લાઈને આપીએ, છતાં પણ ઇન્સેન્ટિવ તો કોઈ જ નહીં આપે. બધું જ કામ તાબડતોબ કરવાનું. આ કામ બધું જ કામ તાબડતોબ, પણ એનું વેતન પૂરેપૂરું નહીં આપતા. બેન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર તો એવું કે છે કે અમે તો બધાને વેતન ચૂકવીએ છીએ, બધાને રોજગારી આપીએ છીએ. અમને શોખ થાય છે બોલવાનો, કશું જ નહીં આપતા ઇન્સેન્ટિવ. વેતન તમે ચૂકવો છો બરાબર, તો બધું જ વેતન ડાયરેક્ટ અમારા ખાતામાં કરો, ફિક્સ પગાર કરો. આંગણવાડી વાળા બીજા કર્મચારી બધા જ કરે છે તો અમે નહીં કરતા. સુપરવાઇઝર બધા બહેનોના પગાર ફિક્સ છે તો આશાઓના કેમ નહીં? આશાઓને ફિક્સ પગાર આપવો જોઈએ ને. આશાના રિપોર્ટ છે તો એએનએમ નો રિપોર્ટ જાય છે, સુપરવાઇઝર નો રિપોર્ટ જાય છે, આઈસીએસ નો રિપોર્ટ જાય, એમઓ નો રિપોર્ટ જાય છે. તો આશાઓનો કેમ ફિક્સ પગાર નહીં? બધાનો ફિક્સ પગાર છે તો બધું કામ આશા બહેનો કરી લાવે છે. મહિનો પગાર 28,000 આવે છે. વિસ્તારમાં અમારે ઇન્સ્યોરન્સ બધું કાપી લે. બાળકોને રસી આપીએ, બહાર કરીએ તો સાચું કામ હોય તો કાપી લે. દરેક જયારે અમને સાહેબ આવો ત્યારે આશા વર્કર બેનનો જ ઉપયોગ થાય, નહીં કઈ 5 રૂપિયા નહીં અમને ઇન્સેન્ટિવ એ પ્રમાણે મળતું નહીં. કોઈ બી પ્રોગ્રામ હોય તો જબરજસ્તી આવવું હોય કે ના આવવું, ફિલ્ડ કરીને પછી તમે પ્રોગ્રામમાં હાજર રહો. ફરજિયાત. તમે ના આવો તો તમને નોટિસ આપો. બીમાર હોય, અમારે એક બેનો ડાયાબિટીસ એટલો પ્રોબ્લેમ છે, છતાં હું આવી છું. ચિકન ગુનિયા થયા છે તોય બી હું આવી છું. 15 દિવસથી બીમાર. 15 દિવસથી બીમાર છું. આશા વર્કર નું બધું જ કામ કરાવવાનું કે આશા વર્કર આરોગ્યમાં આશા વર્કર નો બેગ હોય છે તો એમનો પગાર જ નહીં. કર્મચારી કોઈ બી કરીએ કામ કરતો માણસ તો પૂરું વેતન હોય કે 300 રૂપિયા હાજરી, 200 રૂપિયા, તો આશા વર્કરની હાજરી તો બતાવો. આજે મને 19 વર્ષથી આ નોકરી કરી. બોલો હવે તો અમને પોતે માનસિક જ અમે થાકી ગયા છો. અમે માનસિક રીતે થાકી ગયા છીએ બહુ. તો અમારો પગાર કઈ ફિક્સ નહીં. બેન કદાચ આશા વર્કર તરીકે જો તમને નરેન્દ્ર મોદીને મળવા મળે તો તમે કઈ માંગણી કહેશો? અમારો ફિક્સ પગાર કરો. કર્મચારી છીએ અમે, આરોગ્ય ખાતાના કાયાના કર્મચારી છીએ એટલે અમારો તો પગાર વધારે હોવો જોઈએ. એની જગ્યાએ અમને ઇન્સેન્ટિવ કોરોનામાં
આશાઓ કોઈ ચકલું બી નથી ફરકતું, ચકલું બી નહીં. અને બધી જ જગ્યાએ ચાલતા કોરોનામાં અમે જતા હતા, અમારી સેફટી શું, અમારા પરિવારની સેફટી શું આવા કામ કરી કરીને અમે આપીએ છીએ ગવર્મેન્ટને, તો ગવર્મેન્ટે અમારું શું જોયું? અમારે આ બધા કાર્યક્રમો ખોટા ખર્ચા બંધ કરો ને અમારા પગારો વધારો. 20 વર્ષથી કામ કરીએ, કંટાળી ગયા. તારા આંગણવાડી વાળા બધું કરે ને અમને કશું નહીં. બેન કોરોનામાં તમારે કામ કરવું આ કોરોનામાં કામ કર્યું અમે 6 મહિના. કોઈ કે તો કોઈ કર્મચારી આવતા નતા અને અમારું શોષણ કરાવ, ખોટી રીતે અમને શોષણ કરાવો. દવાખાને જે તો દવાખાને વાળા ડોક્ટરો એમ્બ્યુલન્સ બધા અમને શોષણ કરાવો. કાલ જે વિસ્તારમાં તો વિસ્તાર વાળા હેરાન કરે. તમારે શું કરવાનું? 20 વર્ષથી કામ કરીએ, 2004 થી કામ કરીએ 2004 થી કામ તો તમને કઈ ફિક્સ પગાર કરે નહીં. મ્યુનિસિપાલિટી માં કરાવો 5000 માં તમને શોષણ કરાવો તો કેવું છે અમે કામ કરીએ? આ બધું આ ખર્ચા બધા બંધ કરો અને મારો પગાર વધારો. બિલકુલ, તો આશા વર્કર બહેનો હતી જેના દ્વારા કહેવામાં આવે છે કે આ ખોટા ખર્ચાના જે કાર્યક્રમો છે તે બંધ કરો અને અમારો પગાર વધારો. અમને અહીંયા ફરજિયાત લઈ જવામાં આવે છે. સવારે બિલમાં જઈ 9 વાગ્યાથી આ વસ્તુ આ બોલો આ સવાર આ તો એમને બોલ માં બર્થડેમાં યોગ્ય છે, હા આ બર્થડેમાં યોગ્ય છે એમને. આ એક લાડુ ભલે ના જાય. લાડુ આપી દીધો મોદી. આ લાડુ આપ્યો છે અમને, આ સવારે આપ્યું છે પપ્પાના નામે લાડુ. ફિલ્મમાં હતા 9 વાગ્યાથી ડાયરેક્ટ અહીં આયા. અહીંથી અમે આ જમવાનું અમારા ये છોકરાઓ શું કરે શું નહીં કરતા એ કોઈને ખબર નહીં. એ સીધા અહીં આવી તો 5 વાગે સુધી અમારે અહીં બેસી રહેવાનું. છોકરાને ભણવાનું હોય, ટ્યુશન હોય, બધું નહીં. અમારે ઘેર જમવાનું બનાવવાનું હોય. શું કરીએ? બિલકુલ, તો આશા વર્કર બહેનો છે જેમની માંગ છે કે નરેન્દ્ર મોદી દ્વારા જે આ કાર્યક્રમો કરવામાં આવે છે તે બંધ કરો અને માત્ર અમારી એક માંગણી છે કે જે અમારું શોષણ થાય છે તે બંધ કરો અને અમારો પગાર વધારો કરવામાં આવે. હવે જોવું રહ્યું કે શું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, આ આશા વર્કર બહેનોની વાત સાંભળવામાં આવે છે કે કેમ અને આમનો પગાર વધારવામાં આવે છે કે કેમ. શું નામ છે સાહેબ તમારું? ચૌહાણ યુવરાજ છે. ક્યાં જોબ કરો છો? હું અમદાવાદ શહેરની અંદર જે છે જસોમનાથ સ્કૂલ મણિનગરની અંદર ગવર્મેન્ટ સ્કૂલમાં. ગવર્મેન્ટ સ્કૂલની અંદર. હવે આજે પ્રોગ્રામ શું છે એ તો પૂરું અમને ખ્યાલ નથી. પ્રોગ્રામ શું છે ખબર નથી પણ અહીંયા આવવાનું ફરજિયાત કરી દીધું. ફરજિયાત કરેલું છે એટલે અમારે આજના દિવસે જે છે જાહેર રજાના દિવસ હોવા છતાં આજે અહીંયા અમને કહેવામાં આવ્યું છે એટલે બસ આવી હતી લેવા માટે સ્કૂલ ઉપર એટલે અમે અહીંયા આવી પહોંચ્યા છીએ. જમવા બમવાની કઈ વ્યવસ્થા કરી છે નરેન્દ્ર મોદી સાહેબે તમારા માટે? કશું જ નહીં. સવારના 10 વાગ્યાના જે છે અમે સ્કૂલ ઉપર આવીને ઉભા હતા. 12:30 ત્યાંથી નીકળીને અત્યારે અમે આટલા વાગે અહીંયા પહોંચ્યા છીએ 1:30 વાગે. ટેટ ઉમેદવાર જે છે તમારા ભાવિ શિક્ષકો તે અવારનવાર આંદોલનો કહે છે અને જો નરેન્દ્ર મોદી તમને મળવા બોલાવે તો ટેટના જે ભાવિ શિક્ષકો છે જેઓ કાયમી ભરતીની માંગ કરે છે, શું તમે મોદીને વાત કરશો કે આ લોકોની જે કાયમી ભરતીની માંગ છે તે પૂરી કરે? બાળકોના ભવિષ્ય માટે 100% જે છે ટેટ પર જે ભવિષ્યની ઉમ્મીદ લઈને બેઠા છે એવા શિક્ષક મિત્રોને લેવા જોઈએ. બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે કારણ કે પૂરતા શિક્ષકો વગર જે છે અત્યારે જે શિક્ષણ ચાલી રહ્યું છે એના કારણે જે છે વિદ્યાર્થીઓને તો લોસ જાય છે અને ભવિષ્યનું શિક્ષણ કથળી રહ્યું છે. ખરેખર જે છે શિક્ષકોની ખૂબ જ મોટી ઘટ રહેલી છે એટલે શિક્ષકો ભરવા ખૂબ જ જરૂરી છે. મારું નામ કિમજીભાઈ. ક્યાંથી આવો છો? હું અમરેવાડીથી. શું કરવા આવ્યા કાકા? મોદીનો કાર્યક્રમ જોવા માટે. સ્પેશિયલ મોદીનો કાર્યક્રમ જોવા છે અમરેવાડી? હા, છે અમરેવાડી છે. એટલે બસ અહીંથી લેવા કે ના, બસ લેવા આવી હતી. બસ લેવા આવી હતી. આમ મોદી ગમે ખરા? મોદીના હા કામ? હા 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 ગમે છે, કેમ નહીં. અમરેવાડીમાં કોઈ મોદીએ કામ કરાવ્યું છે? હા, ઘણા કામ કર્યા. પેલી ગાડી બનાવી છે, બધું બનાવ્યું જ છે ને. મેટ્રો ટ્રેન બનાવી, સારું ને સારું કામ કર્યું છે. અહીંયા શું કાર્યક્રમ છે મોદીનો ખ્યાલ છે કાકા? ના, ખ્યાલ નથી. પ્રોગ્રામ છે ને અંધજન વિશેનો એના માટે. હા હા હા. આમ ભાજપ પાર્ટી ગમે? હા ગમે ગમે. કામ સારા કર્યા છે. શું કામ કરો કાકા તમે? અમે પ્રાઇવેટ કામ કરીએ. પ્રાઇવેટ કામ કરો છો અને ગવર્મેન્ટની ગાડી તમને લેવા અને બધું. કાકા જમવાની કઈ વ્યવસ્થા છે અહીંયા? એ તો ખબર. નાસ્તો હતા, નાસ્તો આપ્યો, ચા નાસ્તો બધો ચા નાસ્તો આપ્યો. બધાય જમીને કાકા અહીંયા આયા એક દિવસ તમારો ખોટી થયો. ને એનો કઈ વાંધો નહીં. પૈસા ના ના, પૈસા પૈસા જ. હા, બેન કેમ હસો છો તમે?
ક્યાં હસો છો કાકા? ચા નાસ્તો કરાયો પૈસા નહીં હાલ બરાબર સારું. નામ શું છે? કિરણભાઈ ક્યાંથી આવો છો? રાણીપોળમાંથી શું કામ કરો છો? સફાઈ કામદાર. અને કેટલા લોકો આયા છો અહીંયા? અમે વોર્ડના બધા જ. અમારા વોર્ડના 40-50-60 જણા છે. શું કરવા આયા છો અહીંયા? મોદી સાહેબના પ્રોગ્રામમાં. શેને લઈને પ્રોગ્રામ છે? કોઈ ખ્યાલ છે? રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પ્રોજેક્ટનું રેલવે પ્રોજેક્ટ ઉદ્ઘાટન માનનીય શ્રી વડાપ્રધાન આપણા ગુજરાત ભારત સરકારના અને જે ગુજરાત રાજ્યમાં આવ્યા છે અહીંયા જીએમડીસી ગ્રાઉન્ડમાં, જેથી આ પ્રજાને એનો લાભ મળે રેલવેનો, અને ગુજરાતનું ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે ત્યારે હાલમાં. અને આપની ચેનલને પણ ખૂબ અભિનંદન છે કે આપ જાહેરાત કરો છો સારી, અને રાણીપોળના તમામ સફાઈ કામદાર આવ્યા છે. અમારું નામ શ્રી બળદેવદાસ બાપુ છે, અમદાવાદ. બિલકુલ. સફાઈ કર્મીઓને એક પ્રશ્ન હતો કે અમને કાયમી નથી કરતા, એ પ્રશ્ન મોદી સાહેબે સોલ્વ કરી દીધો? હા, થશે, નહીં થયો થશે, ધીરે ધીરે બધા કાર્ય સારું કરી રહ્યા છે. હા, તો એ કરી રહ્યા છે, એનું એમને ધ્યાનમાં જ છે, અને બધાને જે કઈ મોદી સાહેબને ધ્યાનમાં છે. મળવા પાત્ર જે કઈ બધું મળે છે દરેકને મળે છે. આમ કઈ પાર્ટી ગમે, કોને વોટ આપો? નહીં, દરેક પાર્ટી, કોઈ એવું પાર્ટી પક્ષ અપક્ષ આપણેથી ન કહી શકાય. બધા પોતપોતાનું કાર્ય કરી જ રહ્યા છે, સારું કાર્ય કરે છે, અને આપણે લક્ષારથ ઉપર એમનું ધ્યાન રાખવું જોઈએ, અને આપણે પણ એ લક્ષારથમાં રહીને કાર્ય કરવું જોઈએ. બોલો ભારત માતાની જય! ભારત માતા કી જય! આપણી સાથે એક કાકા જોડાયા છે જે અમરાઈવાડી વોર્ડમાંથી છે. અમરાઈવાડીથી અહીંયા જીએમડીસી ગ્રાઉન્ડ છે, ત્યાં સ્પેશિયલ મોદીને નિહાળવા આવ્યા છે. કાકા, કેવું લાગે છે આજે મોદીને નિહાળવાનો? નિહાળવા માટે પબ્લિક ને બધું વાતાવરણ બહુ અલગ જ લાગે છે. તમે એટલા સ્પેશિયલ ત્યાંથી અહીંયા મોદીને નિહાળવા માટે ધક્કો ખાધો? ના, બધાને જોવા માટે, જાગૃતિ માટે આપણે આવ્યા છે. હા. કાકા, શું નામ છે તમારું? મારું નામ મહેશભાઈ વાઘેલા, શું કામ કરો કાકા? સફાઈ કામદારી. કાકા, સફાઈ કામદારનો એક પ્રશ્ન હતો કે અમને કાયમી કરો. નરેન્દ્ર મોદીએ એક પ્રશ્ન તમારો સોલ્વ કર્યો છે? કરી દીધા તો બીજા બાકી છે કરી દીધા છે. અમને સમય કામ કરશે, બીજું શું આપણું કહી શકીએ. બરાબર કાકા. કાકા, આમ ભાજપ ગમે કે કોંગ્રેસ? જે રોટલો હાલે એ ગમ, ભૂખ્યા રાખે કોઈ ના ગમ. આ તમે મહેનત કરો તો પગાર આવો, તમે અહીંયા આવો ને, તમે આવો તાપમાં બસ. તો મારું નામ સોલંકી અશોકભાઈ પર્વતભાઈ છે. હું ભાઈપુરા વોર્ડમાં પૂર્વજન્મ નોકરી કરું છું. હું મેન્યુઅલ કામદાર છું, મશીન હોલમાં ફરજ બજાવું છું. હું મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. એમને ત્રીજી વાર સતત પ્રધાનમંત્રી બનવા બદલ હું એમને આભાર માનું છું. પણ મારું એમ કેવું છે કે જે પડતર પ્રશ્નની માંગણી છે, જેને મકાન કર્મચારીઓને વ્યવસ્થા કરી આપે, તો મોદી સાહેબને અમારા વોર્ડ તરફથી શુભેચ્છા, અને એમનો આવનારો પણ ચોથી વાર પણ ટર્મ બહુ 400 લીડથી જીતી આવે એમની માટે હું પ્રાર્થના અને શુભેચ્છા. અને આપણે શુભેચ્છા એવી પાઠવાની, સર્વ વિકાસ સર્વ, અને મોદી સાહેબને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા. મોદી સાહેબે આમ વિકાસ કર્યો છે ખરા? મોદી સાહેબે વિકાસ કર્યો છે, ઘણો બધો કર્યો છે. ભાજપ પાર્ટી નહીં, અમારે તો બધા જે કામ કરે એના માટે અમે ગુણગાન ગાઈએ છીએ. અમારે કોઈ પાર્ટી માટે લેવા દેવા નહીં. વિકાસ સારો અને સારું માર્ગદર્શન, અને મોદી સાહેબને ત્રીજી વાર ટર્મ બદલ ચૂંટવા બદલ ખૂબ ખૂબ આભાર. બિલકુલ. તો કોઈ એવું કાર્ય જણાવશો જે ભાજપની સરકારે કર્યું હોય? એવું મોદી સાહેબને અમે એક રજૂઆત કરીએ છીએ કે કર્મચારીઓને, જે અમારા મશીન હોલના કામદારો, સફાઈ કામદારોને જે બાકી રહી ગયેલા કર્મચારીઓને મકાનની વ્યવસ્થા કરી આલે. આ વર્ષોથી અમારો પડતર પ્રશ્ન છે, અને જે પ્રશ્ન જે અમારા કર્મચારીઓને આપેલા મકાનો છે અમારો, પણ અમે અત્યારે છેલ્લા 25 વર્ષથી હું કામગીરી કરું છું. સતત અમારા 35,000 કર્મચારીઓમાંથી મકાનને જે અનિર્ણિત રહી ગયા છે એને મકાન ફાળવવા બદલ આભાર. 25 વર્ષથી છેલ્લો પ્રશ્ન છે તે મોદી સરકાર. હા, 25 વર્ષથી હજુ પડતર મકાનો હજુ અમારા કર્મચારીઓને મળ્યા નથી. એ મોદી સાહેબને આપ રજૂઆત કરો. મોદી સાહેબ છે તે અહીંયા 8,000 કરોડના વિકાસના કામોના જે ખાતમુહૂર્ત છે તે કરવા આવે છે, તો એમાં તમને એવું લાગે છે કે અમારો મકાનનો પ્રશ્ન પણ હોવો જોઈએ એટલા 8,000 કરોડના કામમાં? હા, અમારો પ્રશ્ન 8,000 કરોડના કામમાં જો લે મોદી સાહેબ તો ઘણું બધું સારું. અમારી નોકરી હતી, લઈ લીધી છે. પાછી નોકરી નથી હાલતા અમને સ્કૂલની. તમારી સ્કૂલની નોકરી હતી, સરકારે લઈ લીધી છે? લઈ લીધી છે. કેમ લઈ લીધી? બીમાર પડી ગઈ હતી તો લઈ લીધી. બીમાર પડી ગઈ, એમાં નોકરી જતી રહી તમારી? જતી રહી. હા. બા, અહીંયા તમે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવ્યા છો,
જો નરેન્દ્ર મોદી તમને મળે તો તમે શું માંગણી કરશો એમને? નોકરીની નોકરીની. અને મકાનો. બેન, બા જે નરેન્દ્ર મોદી છે અને ભાજપ સરકાર છે તે એવું કહે છે કે અમે રોજગાર આપીએ છીએ, અમે બેટી પઢાઓ બેટી બચાવો મહિલા સશક્તિકરણની વાતો કરે છે. શું આ વાત સાચી છે? શું ખરેખર મહિલાઓ પાસે રોજગારી છે? કઈ ઠેકાણું નથી પડી, એકદમ ભિખારી ઘોડે રખડીએ છીએ. કશું આપ્યું નથી અમને. મોદી સાહેબે કશું નથી આપ્યું. કશું આપ્યું નથી. ઉપરથી નોકરી બી લઈ લીધી. બે બા રડો નહીં, તમારી નોકરી લઈ લીધી છે. તમારી શું માંગ છે નોકરી સિવાય? નોકરી અમારી આપે અને અમને મકાનો પાછા આપે. કઈ સ્કૂલમાં બા નોકરી કરતા હતા? મ્યુનિસિપાલિટી સ્કૂલમાં. કયા વિસ્તારની? જુનાવાડા. સ્કૂલનું નામ શું હતું? 2-3. તો આ એક બા છે જે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે નરેન્દ્ર મોદી આમ તો રોજગારીની અને મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પણ મારી પાસે એક જ નોકરી હતી તે પણ લેવાઈ ગઈ છે. હું થોડા દિવસ માંદી પડી, તેમાં મારી નોકરી જતી રહી.